કેનાલ રોડ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જેમાં કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્ય અંગે અને એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામદારોની થયેલ મોત અંગે વાત કરી હતી। તો ભાજપના નેતાઓ અનેક સાથે વિપક્ષ ઉપર દબાણ ઊભું કરવામાં કોઈ કસર રાખતા નથી। એથર ઇન્ડસ્ટ્રીઝમાં જે ઘટના બની છે તેના માટે જવાબદાર સામે કડક પગલાં લેવા જોઈએ। ભાજપના સત્તાધીશો કંપની તરફ નરમ વલણ રાખી રહ્યા છે। ભાજપના શાસનોમાં ઉદ્યોગપતિ માટે અલગ નિયમો છે અને સામાન્ય પ્રજા માટે અલગ નિયમો છે। તો મોટી મોટી કંપનીઓ કારણે હજારી સાથે જ કેટલાક લોકોને ચામડીના રોગોના કેન્સર થઈ રહ્યા છે, જેથી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી। કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે વેસ્ટ કેમિકલ હોય છે એનો નિકાલ કરવાની વ્યવસ્થાઓ છે એ યોગ્ય ટ્રીટમેન્ટ થયા વગર પાણી છોડી દેવામાં આવે છે। આ પાણીને ખુલ્લામાં જમીનમાં ઉતારી દેવામાં આવે છે, નદી નાળા કે સીધું દરિયામાં વહાઈ દેવામાં આવે છે અને એના કારણે જે પોલ્યુશન પાણીમાં ઊભું થાય અને એ ભૂગર્ભ જળ પીવાને કારણે જે રોગો વધી રહ્યા છે એ ચામડીના રોગો હોય, વાળ ખરવાથી લઈ અને કેન્સરના રોગોના પ્રમાણમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે।